Hello, welcome back to Pokar Academy. Let's start the solution of PG set, that is 2019 paper. Okay, it's a second part. First question is pitot tube is used to measure. Pitot tube is generally used for measure the velocity. Okay, generally શાના માટે યુઝ થાય છે? વેલોસિટી ફાઇન્ડ કરવા માટે. હવે વેલોસિટી ઉપરથી આપણે હંમેશા v²/2g, હવે અને v²/2g એ કયો હેડ કહેવાય? તો વેલોસિટી હેડ કહેવાય. સો અત્યારે તમને જે આન્સર પૂછ્યો છે એ હેડના સંદર્ભમાં વાત કરી છે, મતલબ કે એનર્જી હેડ જે આપણે વાત કરતા હોઈએ છીએ ત્રણ ટાઈપના હોય આપણી પાસે: વેલોસિટી હેડ, દેન પ્રેશર હેડ, અને એક ત્રીજો ડેટમ હેડ પણ કહી શકાય છે, અથવા તો એને જનરલી પોટેન્શિયલ હેડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ ત્રણ ટાઈપના હેડ હોય છે. તો અત્યારે જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ છે વેલોસિટી હેડ. કરેક્ટ આન્સર છે તમારો વેલોસિટી હેડ, એટલા માટે બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રોટેમીટર ઇઝ યુઝ ટુ મેઝર. હવે રોટેમીટર જે છે એ જનરલી યુઝ થાય છે ડિસ્ચાર્જ મેજરમેન્ટ માટે. ડિસ્ચાર્જ મેઝરમેન્ટ માટે. તો ડિસ્ચાર્જ અથવા તો એમ કહી શકાય વોલ્યુમેટ્રિક જે વોલ્યુમ ફાઇન કરવાનું છે એના માટે યુઝ થઈ શકે છે. તો તમારો આન્સર હોવો જોઈએ 33 માં. વન સેકન્ડ, ઇટ ઇઝ બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ટોટલ એનર્જી લાઇન ઇન અ પાઇપ flow is always higher than the hydraulic gradient line. The vertical distance between two represents. હવે કોઈ પણ પાઇપ છે, પાઇપ ફ્લોની અંદર વાત કરીએ છીએ, લેટ ધીસ ઇઝ ધી ડેટમ. તો બે લાઈન આવે, એક હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઈન અને એક આવે ટોટલ એનર્જી લાઈન. ઓકે, સો આ જે ડિફરન્સ છે એ બીજો કંઈ નથી, તમારો v²/2g એટલે કે વેલોસિટી હેડનો ડિફરન્સ તમે કહી શકો છો. આને આપણે જનરલી કહેવામાં આવે છે પોટેન્શિયલ હેડ. લેટ અગર સેક્શન 2 છે તો Z2, સેક્શન 1 છે તો ત્યાં Z1 કહી શકાય. ડેટમથી જે હાઇટ છે એને આપણે પોટેન્શિયલ હેડ તરીકે કહીએ છીએ. તો બંનેનો ડિફરન્સ તમને પૂછવામાં આવ્યો છે એટલે એ આવશે વેલોસિટી હેડ, દેટ ઇઝ ધી v²/2g. તો વેલોસિટી હેડ માટે ઓપ્શન છે તમારો C ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ a hydraulic model of spillway is constructed with a scale of 1 to 16. Scale is given 1 to 16. The prototype discharge is 2048. So QP લખું છું prototype માટે 2048 cubic. Corresponding discharge for the model should be tested is the model should be tested is. સો ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો છે કે તમને સ્કેલથી એક મોડલ જનરેટ કરેલું છે, પ્રોટોટાઇપ અને મોડલની આપણો વાત કરીએ તો હંમેશા ક્યુ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે તમારો સ્કેલના 5/2 સમપ્રમાણમાં. યાદ રાખજો 5/2 અથવા તો 2.5 પાવર પણ તમે લખી શકો. એટલે કે ક્યુ જે મોડલ હશે ડિવાઈડ બાય ક્યુ જે પ્રોટોટાઇપ હશે એ તમારો જે પણ સ્કેલ છે દેટ ઇઝ 1/16 એની કેટલી પાવર છે? 5/2 પાવર તમારે લેવાની છે. મોડલ એટલે હંમેશા નાનો હોય, પ્રોટોટાઇપ એટલે ઓરિજિનલ કન્ડિશન કહી શકાય એને. તો હવે મોડલની વાત કરીએ તો મોડલ તમને પૂછવામાં આવ્યું છે discharge in the model. So 1/16 5/2 પ્રોટોટાઇપ તમને આપ્યો છે 2048. સો આનો જે રિલેશન બને છે એનો આન્સર બને છે 2 cubic. કારણ કે 16⁵ કરશો ત્યારે તમને મળશે 1024 અને 2048 નું રિલેશન શું બની શકે? 2048 ડિવાઈડ બાય 1024. તો આ તમે સોલ્વ કરશો એટલે તમને 2 મળી જશે આન્સરમાં. તો આ હતો. તો તમને એક્ઝામની અંદર કદાચ ખાલી રિલેશન પણ પૂછી
શકે. તો સ્કેલ સાથે 5/2 રિલેશનમાં છે, અથવા તો પાવર તમારી જે છે એ 5/2 હોય છે. Q is directly proportional to scale raised to 5/2. Now next question is humidity is measured by, હવે યાદ રાખજો humidity measured જે કરવામાં આવે છે એ હાઇગ્રોમીટર છે, હાઇગ્રોમીટર. તો યાદ રાખજો ઓપ્શન છે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. અને નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ સાથે સાથે. આ વેલ ઇઝ કન્સિડર્ડ ટુ બી ગુડ ઇફ ઇટ ઇઝ સંક ઇન ટુ. તો વેલ જે છે, વેલ એટલે આપણી ભાષામાં સાદી ભાષામાં કહી શકાય કૂવો એક. તો વેલ જે છે એ કેવી કન્ડિશનમાં હોય તો વધારે યોગ્ય હોય છે? તો કોર્સ ગ્રેવલ. યાદ રાખજો કોર્સ ગ્રેવલ તમારો સાચો આન્સર છે, એટલે કે સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન્ફિલ્ટ્રેશન રેટ ઇઝ ઓલવેઝ. ઇન્ફિલ્ટ્રેશન મતલબ કે જે વોટર તમારું થ્રુ ધી વોઇડ્સ પાસ થતું હોય એની વાત છે. તો એ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતાં વધારે હોઈ શકે, ઓછું હોઈ શકે, યા એટલું જ હોઈ શકે. તો આન્સર શું હોવો જોઈએ? એક તો કેપેસિટી જેટલું હોઈ શકે, એટલે કે જે મેક્સિમમ તમારી પાસે પોરોસિટી અવેલેબલ છે અથવા તો વોઇડ્સ અવેલેબલ છે એટલી હોઈ શકે, અથવા તો એનાથી કેવી હોઈ શકે? લેસ. ઓકે, તો આન્સર તમારો શું બનવો જોઈએ? ABC ઉપરથી ઇક્વલ ટુ ઓર લેસ દેન ધી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી. એટલે યા તો એના જેટલી હોવી જોઈએ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી, જેટલી ઇન્ફિલ્ટ્રેશન હોઈ શકે, યા તો એનાથી ઓછી હોઈ શકે, એનાથી વધારે ક્યારે હોઈ શકે નહીં. તો કરેક્ટ આન્સર તમારો બનશે સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બેંક સ્ટોરેજ ઇન અ ડેમ રિઝર્વોયર. બેંક સ્ટોરેજ જનરલી એનું કામ એટલું જ હોય છે કે તમને અલગથી એક સ્ટોરેજ જે સ્પેસિફિક કન્ડિશનની અંદર તમને કામ આવી શકે. તો એનાથી તમારો જે મેઇન રિઝર્વ કેપેસિટી છે વધે છે કે ઘટે છે એની આપણે ચર્ચા કરવાની છે, અથવા તો એનો આપણે આન્સર પૂછ્યો છે. એવી રીતે તમને ઓપ્શન આપેલા છે. તો સાચો ઓપ્શન તમારો બનવો જોઈએ ઇન્ક્રીઝ ધી કમ્પ્યુટેડ રિઝર્વર કેપેસિટી. તો એ શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે રિઝર્વર કેપેસિટી. સો ક્વેશ્ચનનો આન્સર બનશે એ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. Now next question is the ratio of the average width to the axial length of drainage basin is known as. Generally એની વાત કરી દઈએ. એક તો એવરેજ width of the basin divide by axial length of the basin. તો જનરલી આને કહેવામાં આવે છે ફોર્મ ફેક્ટર. શું કહેવામાં આવે છે? ફોર્મ ફેક્ટર. અને યાદ રાખજો એનું બીજું એક ઇક્વેશન પણ છે જે પણ યાદ રાખી લો, કારણ કે કંઈ નક્કી નહીં, બેમાંથી કોઈ પણ ઇક્વેશન તમને આપે. ફોર્મ ફેક્ટરનું બીજું ઇક્વેશન છે એરિયા ઓફ ધી બેસિન એન્ડ ડિવાઇડેડ બાય ધી એક્સિયલ લેન્થ ઓફ ધી બેસિન. અહીંયા આપણે યાદ રાખવાનું છે સ્ક્વેર આવશે, કારણ કે ઉપર આપણે એરિયા લીધો છે, નીચે લેન્થનો શું હોવો જોઈએ? સ્ક્વેર. કારણ કે યુનિટ લેસ ક્વોન્ટિટી છે, તો યુનિટ લેસ માટે આ વસ્તુ યાદ રાખવાની છે. અત્યારનો આન્સર છે તમારો ફોર્મ ફેક્ટર, એટલે સી ઇઝ ધી કરેક્ટ આન્સર. પરંતુ એની સાથે બીજો એક ઇક્વેશન પણ તમારે યાદ રાખી લેવું જરૂરી છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઇડ્રોલિક જમ્પ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. હાઇડ્રોલિક જમ્પ ક્યારે થાય છે? ગ્રેજ્યુઅલ વેરીડ ફ્લો અથવા RVF તરીકે પણ એને ઓળખાય છે. તો હાઇડ્રોલિક જમ્પ માટે કોઈ ફ્લો જવાબદાર છે, તો એ છે તમારો ગ્રેજ્યુઅલ વેરીડ ફ્લો. તો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન question. Next question is cross drainage works are not required when the canal is completely. હવે યાદ રાખજો ક્રોસ ડ્રેનેજ વર્ક જે છે એની અંદર સાઇડ સ્લોપ જ્યારે કેનાલ રાખેલી હોય, મતલબ સાઇડ સ્લોપ કેનાલ જ્યારે યુઝ કરેલી હોય ત્યારે તમારે કોઈ પણ ક્રોસ ડ્રેનેજ વર્ક યુઝ કરવું નથી પડતું. રીજ લાઇનની અંદર, રીજ કેનાલની અંદર પણ તમારે બહુ ઓછું કરવું પડે છે, પરંતુ 0 પૂછ્યું છે અત્યારે, નોટ રિક્વાયર્ડ કન્ડિશન પૂછી છે, એટલા માટે તમારો જવાબ આવવો જોઈએ સાઇડ સ્લોપ કેનાલ. પરંતુ ઇફેક્ટિવલી અગર વાત કરીએ તો રીજ કેનાલ તમારો જવાબ આવવો જોઈએ. એ ગયા પેપરની અંદર જે ક્વેશ્ચન હતો એ હતો ઇકોનોમિકલ કન્ડિશન એના માટે. પરંતુ જ્યારે વાત કરી છે ક્રોસ ડ્રેનેજ તમારું રિક્વાયર્ડ, મતલબ કે કોઈ જગ્યાએ જરૂર ન પડે એવી કન્ડિશન પ્રોવાઈડ કરવી છે, તો સાઇડ સ્લોપ કેનાલ તમારો જવાબ આવવો જોઈએ. તો આન્સર ઇઝ સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. The next question is
ધ કોન્ટ્રાક્શન જોઈન્ટ ઇન અ ગ્રેવિટી ડેમ ઇઝ પ્રોવાઇડેડ ટુ, મતલબ કોના માટે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ જનરલી? તો ટેમ્પરેચર વેરિએશન અથવા તો શ્રિંકેજ ક્રેક માટે જનરલી આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો કરેક્ટ આન્સર તમારો હોવો જોઈએ સી, ટુ પ્રિવેન્ટ ક્રેક્સ ઇન ધી ડેમ ધેટ મે ડેવલપ ડ્યુ ટુ ધી ટેમ્પરેચર ચેન્જીસ. તો કરેક્ટ આન્સર છે આનો પણ સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ક્રેસ્ટ લેવલ ઓફ બેરેજ ઇઝ કેપ્ટ. તો ચલો અત્યારે બેરેજ પૂછ્યું છે, હું તમને બંને કન્ડિશન માટે વાત કરી દઈ, વિયર અને સેકન્ડ છે બેરેજ. આની અંદર આ જે વસ્તુ છે એનામાં હાઈ ક્રેસ્ટ હોય, આ ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે? હાઈ ક્રેસ્ટ રોડ. અને ગેટ્સ માટે આન્સર છે તમારો નો ગેટ્સ. અને જ્યારે વાત આવે છે બેરેજની, જે અત્યારે ખરેખર પૂછ્યું છે, તો એક તો લોઅર પોઈન્ટ અથવા તો લો ક્રેસ્ટ કન્ડિશન હોઈ શકે, અને જનરલી શું હોય છે? વિથ ગેટ્સ હોય છે, વિથ ગેટ્સ હોય છે, મતલબ કે દરવાજા એની અંદર રાખેલા હોય છે. તો વિયર અને બેરેજનો આ તમારો ડિફરન્સ પણ હોઈ શકે, તમને કંઈક ડિફરન્સ તરીકે પણ પૂછી શકે છે. અત્યારે હવે કન્ડિશનની અંદર ઓપ્શન શું આપેલા છે? તો ઓપ્શનની અંદર લો વિથ નો ગેટ્સ, ડી તમને લાગે કે સાચો આન્સર છે, પણ ડી સાચો આન્સર નથી, કારણ કે નો ગેટ્સ આપ્યું છે. એટલે સાચો આન્સર તમારો બનવાનો છે એ ઓલમોસ્ટ એટ ધી રિવર બેડ, મતલબ કે નીચેનો બોટમ પાર્ટ, અને કારણ કે લો ક્રેસ્ટ કીધું છે, અને વિથ લાર્જ ગેટ્સ, તો વિથ ગેટ્સ અથવા તો લાર્જ ગેટ્સ. તો કરેક્ટ આન્સર છે બેરેજ માટે તમારો એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રેશિયો ઓફ મેક્સિમમ સીવેજ ફ્લો ટુ એવરેજ સીવેજ ફ્લો ફોર મેઇન્સ અપ ટુ 1 મીટર ડાયામીટર. હવે યાદ રાખજો, 1 મીટર ડાયામીટર અથવા તો એમ કહી શકાય સર્ક્યુલર કન્ડિશન માટે તમારો જે મેક્સિમમ સીવેજ ટુ ધી એવરેજ સીવેજનો રેશિયો છે એ આવે છે તમારો 2. તો એ તમારે ખાસ યાદ રાખવાનો છે. ટ્રેપોઝોઇડલ કન્ડિશનની અંદર એ આન્સર છે 1.5, પરંતુ કન્ડિશન અગર તમને જનરલી આપણે સીવેજ માટે સર્ક્યુલર પાઇપ યુઝ કરતા હોઈએ છીએ અથવા સર્ક્યુલર શેપ યુઝ કરતા હોઈએ છીએ, એના માટે તમારો આન્સર બને છે 2. એટલે કે કરેક્ટ ઓપ્શન તમારો છે બી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બ્લીચિંગ પાવડર ઇઝ. હવે યાદ રાખજો, બ્લીચિંગ પાવડરનું કેમિકલ ફોર્મેટ અથવા તો કેમિકલ નામ તમને પૂછવામાં આવ્યું છે, જે તમને યાદ જ હશે, હાઇપોક્લોરાઇટ ઓફ લાઇમ. યાદ રાખજો, ક્લોરાઇડ નથી, ક્લોરાઇટ ઓફ લાઇમ તમારો ખરેખર સાચો આન્સર છે. તો સાચો આન્સર છે બ્લીચિંગનું કેમિકલ નેમ ઇઝ હાઇપોક્લોરાઇટ ઓફ લાઇમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેડ્સ ઓફ ગ્રેન્યુલર એક્ટિવેટેડ કાર્બન કેન બી મેડ ટુ એક્ટ. જનરલી એના માટે યુઝ કરીએ છીએ, તો એઝ અ ફિલ્ટર તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર જે પણ છે એનો આન્સર તમારો એ બની શકે છે, બેડ્સ ઓફ ગ્રેન્યુલર એક્ટિવેટેડ કાર્બન. એક્ટિવેટેડ કાર્બન જે આપણે યુઝ કરીએ છીએ ફિલ્ટર તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ સાચો આન્સર છે તમારો એ, એઝ અ ફિલ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ લોવેસ્ટ પોઈન્ટ ઓન ધી ઇનસાઇડ સરફેસ ઓફ અ સીવર ઇઝ નોન એઝ. જે લાસ્ટ પોઈન્ટ અથવા તો લોએસ્ટ પોઈન્ટ છે એને આપણે નામ આપીએ છીએ ઇન્વર્ટ. એને નામ શું આપીએ છીએ આપણે? ઇન્વર્ટ. તો સાચો આન્સર તમારો બનશે બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ક્વેશ્ચન ઇઝ ગિવન. ઓકે, જે પણ ક્વેશ્ચન છે એનો આન્સર તમારો બનશે બી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન અ પ્લેન સેટલિંગ ટેન્ક સસ્પેન્ડેડ સોલિડ્સ આર રિડ્યુસ ફ્રોમ. તો એ જે પર્સન્ટેજ તમને પૂછ્યા છે ફોર ધી પ્લેન સેટલિંગ ટેન્ક, એનો માટે જવાબ આવશે તમારો 40 to 70%. 40 to 70%. And correct answer is C. C is the correct answer for the given question. Now next question is if DO concentration falls down to 0 in any natural drainage, it indicates the zone of. હવે યાદ રાખજો, એનું નામ આવે છે લેસ દેન 0 અથવા તો 0 થી પણ નીચે જાય છે એને કહેવાય છે એક્ટિવ ડિકમ્પોઝિશન. એનો આન્સર છે એક્ટિવ ડિકમ્પોઝિશન. તો સાચો આન્સર તમારો જે બનવાનો છે એ છે બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સ્ટાન્ડર્ડ concentration of carbon monoxide adopted by the Environmental Protection Agency, that is EPA, is in ppm parts per million for the 1 hour, not more than the once per year. મતલબ કે લિમિટ પૂછી છે તમને કાર્બન મોનોક્સાઇડની, અને આન્સર સાચો આન્સર જે એનો છે એ છે તમારો 35 ppm. 35 ppm is the correct answer for the given question. તો સાચો આન્સર તમારો બનવાનો છે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન.
Question is soundness test is performed to know the behavior of aggregate against the weathering action. તો આ તો ડાયરેક્ટ જવાબ છે, તમારો કોઈ પણ યાદ રાખવાનો નથી. સાઉન્ડનેસ ટેસ્ટ કોના માટે યાદ આપણે કરીએ છીએ? તો વેધરિંગ એક્શન ચેક કરવા માટે. તો A is the correct answer for the given question. Now next question is IRC has recommended vehicle damage factor VDF for the initial traffic volume of 1000 CV per day અથવા તો CV day commercial vehicle per day in plain terrain. તો ચલો અત્યારે તમને પૂછ્યો છે પ્લેન ટેરેન, પરંતુ હું તમને વાત કરતા હું બંને કેસ માટે હિલી અથવા તો પ્લેન ટેરેન બંને માટે વાત કરી દઈએ. અગર તમને CV પર ડે જે આપ્યો છે એની રેન્જ તમને લખાવી દઉં છું, જે તમે યાદ રાખવાની છે. 0 to 150, 150 to 1500, that is 1500 or more than 1500. હવે એની અંદર કેસ છે, અગર પ્લેન પૂછ્યો છે, અત્યારે તમને પ્લેન પૂછ્યો છે, તો પ્લેન માટે છે 1.5, 3.5 and 4.5. તો યાદ રહી જાય એવું જ છે. હિલી માટે 0.5, 1.5, this is a 0.5, okay, 0.5 and 1.5, 2.5. તો હવે અત્યારે તમને CVD ની વેલ્યુ આપી છે, that is 1000. સો 1000 ક્યાં આવવા જોઈએ? તો 1000 તમારા આવશે ક્યાંક ને ક્યાંક આ રેન્જની અંદર. હવે તમને પૂછ્યો છે એની અંદર પ્લેન, તો 3.5 તમારો આન્સર હોવો જોઈએ. સો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. અને જો હિલની કન્ડિશન માટે એ પૂછ્યો હોય તો તમારો જવાબ આવવો જોઈએ 1.5. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ મિનિમમ કેમ્બર એઝ રિકમેન્ડેડ બાય IRC અથવા તો ઇન્ડિયન રોડ કોંગ્રેસ ફોર વોટર બાઉન્ડ મેકેડમ સરફેસ રોડ. તો એનો આન્સર એકચ્યુઅલી છે 1/40 to 1/33. ઓકે, તો હવે અગર તમને અહીંયા પર્સન્ટેજ રેન્જ આપી છે તો પર્સન્ટેજ રેન્જ 1/40 નો પર્સન્ટેજ થશે તમારા 2.5% અને આ તમારા પર્સન્ટેજ થશે 3%. તો અત્યારે જે 2.5 અને 3%, that means the C is the correct answer for the given question. Now next question is the time by which activity completion time can be delayed without affecting the start of the succeeding activities is known as the એને કહેવાય છે ફ્રી ફ્લોટ. આ તો તમે અત્યારે CPM ની અંદર શીખ્યા હશો. ફ્રી ફ્લોટ, ટોટલ ફ્લોટ જે છે કોને કહેવાય? કે ટોટલ જે એક્ટિવિટી છે, બધી એક્ટિવિટી આખો જે તમારો પ્રોગ્રામ છે અથવા જે તમારી એક્ટિવિટીઝ છે તમારી બધી ટોટલ, અગર એને કોઈ પણ ડિલે નથી થતો, કોઈ પણ એક્ટિવિટીને ડિલે કરવાથી કોઈ ટોટલ જે તમારો ડ્યુરેશન એ ડિલે નથી થતો, તો એને કહેવાય ટોટલ ફ્લોટ. પરંતુ ફ્રી ફ્લોટ કોને કહેવાય? જે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી માટે હોય, કે નેક્સ્ટ એક્ટિવિટી સક્સીડિંગ નેક્સ્ટ એક્ટિવિટીને કોઈ ડિસ્ટર્બ ના કરે, એને શું કહી શકાય? ફ્રી ફ્લોટ. તો ક્વેશ્ચન નો આન્સર બનાવવાનો છે તમારો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ લેન ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ફોર 4 લેન્સ સિંગલ કેરીજ વે. યાદ રાખજો 4 લેન પૂછ્યો છે. અગર 2 લેન પૂછ્યો છે તો પણ કન્ડિશન કહી દઉં છું. 4 લેન પૂછ્યો તો 40% આવે, અને જો અગર 2 લેન કીધો છે તમારો તો 75% તમારો કરેક્ટ આન્સર હોવો જોઈએ. તો અત્યારે તમને પૂછ્યો છે 4 લેન, તો 4 લેન માટે જવાબ આવશે તમારો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ કમ્બાઇન્ડ મૂવમેન્ટ ઓફ મર્જિંગ એન્ડ ડાયવર્જિંગ ઓફ આર ટ્રાફિક સ્ટ્રીમ મૂવિંગ ઇન ધી સેમ જનરલ ડાયરેક્શન ઇઝ કોલ્ડ એઝ વેવિંગ. મતલબ કે તમારું મર્જિંગ એટલે કે મર્જ પણ થતા હોય, બધા રોડ તમારા શું થતા હોય છે? મર્જ થાય છે, અને ત્યાંથી ડાયવર્ટ પણ થઈ શકે છે. તો મર્જિંગ થઈ પછી ડાયવર્જિંગ થાય છે, તો આવા જે કન્ડિશનને આપણે શું કહીએ છીએ? વેવિંગ ઇફેક્ટ કહીએ છીએ, અથવા તો વેવિંગ તરીકે પણ એનું નામ આપતા હોઈએ છીએ. તો ક્વેશ્ચનનો સાચો જવાબ બનવાનો છે તમારો ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ FAA recommended that the runway length after having been corrected for the elevation and temperature should be further increased at the rate of for every 1% of the effective gradient. તો જે રિકમેન્ડેશન આપેલું છે એ કેટલું છે? તો એનો સાચો આન્સર છે તમારો 20%. તો પર 1% માટે તમારો કેટલો વધારવાનો છે? 20% જેટલો વધારવાનો આવે છે. ધેટ મીન્સ ધી બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. તો આ ઉપરથી તમે જોઈ શકશો ટ્રાફિક, એરપોર્ટ, ટ્રાન્સપોર્ટેશન ના ક્વેશ્ચન્સ બહુ જ બધા પૂછેલા છે ગયા વખતના પેપરની અંદર. તો તમે એ પણ ખાસ ધ્યાન રાખજો કે એવું નક્કી નથી. 2018ની અંદર તમે જોશો સ્ટ્રક્ચરનું ખાસ મહત્વ આપેલું હતું, પરંતુ જ્યારે તમે 2019માં આવ્યા તો ટ્રાન્સપોર્ટેશન ઉપર ખાસ ભાર આપ્યો છે. એન્વાયરમેન્ટ ઉપરથી ક્વેશ્ચન વધારે પડતા બન્યા છે. તો એ સબ્જેક્ટ થોડા ઘણા તૈયાર કરી લેજો. લાસ્ટમાં આપણે એની ખાસ મેઇન પોઈન્ટ્સ તમારે ખાસ જોઈ જવાના, જેથી કરીને કદાચ એનામાંથી તમને આન્સર્સ મળી જાય.
Next question is, in a railway engineering, the flanges of the wheel are in the shape of the cone with a slope of about. તો સ્લોપ જે હોય છે ઇન ઇન્ડિયન રેલવે જનરલી એ હોય છે તમારો 1:20. તો સાચો આન્સર છે 1:20 અને 1:20 આપેલા છે તમારા ઓપ્શન એ ની અંદર. તો એ ઇઝ ધી આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ